આજે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે હિંમતનગરમાં જિલ્લા પેરા મિલિટરી સંગઠન દ્વારા ભવ્ય જનજાગૃતિ રેલીનું ખાસ આયોજન કરવામાં આવ્યું। દેશભક્તિના ગગનભેદી નારાઓ સાથે બસ સ્ટેન્ડથી શરૂ થયેલી આ રેલી સિવિલ સર્કલ અને ટાવર ચોક સુધી ફરી હતી, જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ રેલીમાં સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાંથી આવેલા શહીદ જવાનોના પરિવારો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી। શહીદોની તસવીરો હાથમાં રાખીને પરિવારોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી। આ પ્રસંગે નિવૃત્ત આર્મી જવાનો અને પેરામિલિટરી સંગઠનના સભ્યોએ સરકાર પાસે માંગ કરી હતી કે શહીદ જવાનોને યોગ્ય દરજ્જો આપવામાં આવે અને તેમના પરિવારોને પેન્શન સહિતની તમામ પાયાની સુવિધાઓ સમયસર પૂરી પાડવામાં આવે। नरेंद्र मोदी साहेब खुद जયારે जवानों शहीद थे शहीद बोल्या था, पर शहीद खरेखर बोल्या खरा, पर वास्तविक रीते જોઈએ તો શહીદનો દરજ્જો આ દિન સુધી નથી મળ્યો। તેથી આ સંગઠન સदैव આપણા આર્મીના જવાનો જે સન્માન મળ્યો એ આપણા પેરામિલિટરીના જવાનોને પણ મળવું જોઈએ। દેશ એક છે, રાષ્ટ્ર એક છે। અવારનવાર નરેન્દ્ર મોદી સાહેબ વારે ઘડે ગુલાબ જામુન રસગુલ્લા ખવડાવવા માટે દિવાળી ઓળી જાય છે, પણ આ દવાનું અસલી વાસ્તવિક જે સચ્ચાઈ હોય નાગરિકો સુધી પહોંચે કે આ દિવસ સુધી આપણા પેરામિલિટરી છે, બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, એસએસબી, આઈટીબી, આસામ રાઇફલ જે દેશની સરહદ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ચીન, બર્મા બધી જ બોર્ડરની સુરક્ષા સાથે